બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજીમાં મોંગલના તેમાં જરૂર બ્લોગ શરૂ કરી દીધો છે ને આજે અમારે જવાનું છે બધાને કોટરાને દર્શન કરવા જવાનું છે માતાજીના. તો આપણે મહેમાન આવેલા છે, મહેમાનને દર્શન કરવા જવાનું છે. તો અત્યારે અમારે જવાનું છે કરવા જવું કે કોટના દર્શન કરવા જાવ કેદુર બાર વીએ જાય કે ફરો નાલા દર્શન કરી લીધા પણ આપણે અહીં બાજુમાં માતાજી હોય તો દર્શન કરવા જવું જ પડે. હે એવું છે એમ ને. હવે અહીં કરીએ મહેમાનને લઈ અમારે જો અવિનાશ ભાઈ આવેલા. અવિનાશ મામાને ઘરે આવ્યો તું ભાઈ? કોટરા આવવાનું છે? હે હા કેની આવવાનું છે? હા કેતો હા તમારે આવું કે મારને આવું એવું છે. આગળ જેટલા જવા છે તમને બધાને બતાડશું. આગળ જો અમારા રૂપાબેન ને આવવાનું છે. કા રૂપાબેન? હા મહેમાન લઈ જતા હોય તો આપણે જઈને એવું તો બકે આપણે જવાનું જ હોય. હા હા મહેમાન લઈ જાય કે મહેમાન ને આવવાનું છે આપણી એકામાં. આવીનેશ હા બતી દેખાડ. તારે આવવાનું છે? આવું કે આવવાનું છે? હા હા તો બતી દેખાડે છે એવું છે. તો અત્યારે અમે નીકળી તો ફેમિલી બધા હે કે ઓછા કોટે જવા માટે તૈયાર થઈ ગયા છે ને અત્યારે હે કે ટાઈમ સર વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે કે મોટી ગાડી લઈને જવાના છે ને બીજા બધા જો અંદર બેઠા છે. હજી વરસાદ બંધ થઈ જાય ને તો જાય. હું કાનો હે કે વીએ હું ઊભો હે કે વરસાદમાં પડું પણ કોઈ હે કે બહાર નીકળતું નહીં. વરસાદથી બીક લાગે કે વરસાદમાં પલ્લી જવું તો હવે જવું તો પછી વરસાદ તો રહે જ ચોમાસું સિઝન હોય એટલે કોઈ હે કે આવતું નહીં. અત્યારે શું આપણે એકમ બેસી ગયા છીએ. આવીનેશ બેઠા ને હા જો એકમ બેઠા અમે અહીં જો અમારા રૂપાબેન ને રમેશભાઈ ને અહીંયા જો અમારા પટેલ બે પટેલ છે આગળ બેઠેલા હે. મંદિર ની ખબર ને તમારા ભાઈ ને ગામમાં મંદિર ઈ મંદિર માં ન ખબર હોય આપણે થોડું કઈ કાઈ ખબર હોય તો અમારે ખેતરમાં કામ કરવાનું કે બધી અમારા સુરત તો કોઈ પણ એરિયો જો મને આ ઠેકાણા તો મને ખબર હોય ભાઈ કઈ બાજુ શું છે. તમારે પણ છે કે બધે જવાનું હોય કે એટલે અમારે બહુ જવાનું ન હોય એમ એટલે એમને ન ખબર હોય. અમારા ગામની તો ખબર હોય પણ બીજા ગામની થોડી ખબર હોય આપની. અમને તો આખા સુરત ની ખબર હોય છે. તમે આખા સુરત ની ખબર રાખો ને તમે રો સુરત માં સુરત ની ખબર રાખો જ ને. હા સુરત માં હેનું મંદિર ક્યાં એરિયામાં આવ્યું અમને ખબર હોય ક્યાં હેનું મંદિર આવ્યું. હા એ ભલે બધા જ્ઞાન ન હોય પણ ના મતલબ મંદિર ની ખબર હોય. તો અમાર શાંતિભાઈ બેઠા. કા શાંતિભાઈ? હા ના અહીંયા જિગ્નેશભાઈ. કા જિગ્નેશભાઈ? એને વાહે પાછા શેઠ બોલેથી બેઠા સારા. એને બે પાછળની સીટ મળી ને એટલે એ સાના મને બેઠા. અહીંયા અમારા રવિના બહાર હતું બાધા અહીંયા. હા તો ફાઇનલ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઊંચા પડ્યા અને અહીં બધા ગાડી પાર્કિંગ કરીને બધા આવી ગયા છે હવે દર્શન કરવા. તો શ્રીફળ એવું લે છે બધા કે સીટ પર લઈને વધારે નાખી ભાઈ માતાજીને દર્શન કરી લઈને તમે કરી લો. તો ફેમિલી આપણે માતાજીને દર્શન કમ્પ્લીટ કરી લીધા છે ને હવે બધા ખરીદી કરવા માંડ્યા છે. શું ખરીદ્યું? અગરબત્તી ને કંકુ. હા તો અગરબત્તી કંકુ ખરીદી કરી લીધી આ છે. તો શ્રીફળ છે હા હવે બીજું કાંઈ લેવાનું? ને બીજું ઘડિયાળ લેવાની છે. હા આપણે ઘેર ઘડિયાળ બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ હા ક્યાં ટાઈમ જોવો જ પડે. જોવો તો પડે ને ટેમ વિના ન હાલે. બધું ના હાલે પણ ટેમ વગર ન હાલે એટલે ઘડિયાળ તો લેવી જ પડે. લેવી પડે બરોબર. ટાઈમ જોવા ઘડિયાળ તો લેવી પડે કેમ કે કાયમી ખબર વહેલું ઊભું થવાનું હોય કે ટાઈમ જોઈને ઊભા થઈ જાય એમ એટલે અહીંયા જો આપણે બધા હે કે ખરીદી કરે છે. જો જો પેલા બ્લોગર મોટા આપણે યુટ્યુબર મોટા યુટ્યુબર છે જો રૂપાબેને બંગડી લઈ લીધી. મેં બંગડી લીધી એ ગયા ગમે ના થાય ને બંગડી એટલે તો પહેરવી ન થાય એટલે લેવી ન પડે લેવી પડે લેવી પડે ને લઈ લીધી બંગડી ને લીધી હતા એમ તો એમાં લગ કરવાનું હોય હવે એવું છે. હવે ગાડી લઈને હવે જવાને આપણી પાસે ઘરે એમ કહી તો બધા મહેમાન ક્યાં ટાઈમ નહીં કે એટલા માટે એમ તો ખાઈ છે ફટાફટ ખરીદી કરીને નીકળી જઈએ. તો ફેમિલી આપણે ઓછા ખોટાથી દર્શન કરી વ્યવસ્થા છે ને અત્યારે જો અમે પટેલ ભાઈ ગયા હવે રીદ આવની હવે ભાઈ એવું નથી. હવે જો કેટલા 2 દી તો રોકાણા છે. આ બીજો દી આમને પૂરો કર્યો છે. 5 તો આઈને રોકાયા છે. બરાબર છે. બરોબર. હવે અહીંથી ઘરે પૂછીએ ને તો કઈ શાંતિ મળે એમ. કામે વેટિંગ આ ભાઈ અટવાય છે. આ ભાઈનું 12નું હાલે છે. હા ભાઈ હારે આવ્યા છે પાછા. હા એવું છે. અને આપણે તો શું એટલે હે કે પટેલને રહેવું ને ટાઈમ નહીં ગયા ને કીધું એટલા માટે વૈયા થાય છે. હવે પાછા કેવા આવશું? હવે 10-15 દી પછી કઈ કામ આવે તમે કઈ સારું કામ કરો તો એમ નમે હવાય ને. સારું કામ કરો તમે જલ્દી આવજો ફટાફટ. કાલ કરો તો કાલ બધા તમારા બેનને લઈને આવી હા વરસાદ ચાલુ છે તોય ભાઈ ગયા. વરસાદ શરૂ થયો તો ભાગવું તો જય માતા ચાલો. હા હવે પટેલ તો વૈયા જશે. હવે આઈલામાં થાય કે હાલીને જવાનું છે ઘરે ને અત્યારે જો વરસાદ થાય કે ફૂલે ફૂલ ચાલુ હે
ઘરે પૂછ્યું કે તા પલ્લી જવાના છે હવે કે આપણે જઈ ઘરે. ફાઇનલી અત્યારે જો આપણે કોટરાથી ઘરે પૂગી જશે ને અત્યારમાં જો અમારે રમેશભાઈ મોટભાઈ અમારે આટા મારે છે જવું એ આટા મારે છે અમારા શાંતિભાઈ તો સુઈ ગયા મારા બાએ ભૂતા આવડે ફરવા ગયા ને માંદા પડીને આવ્યા અમે તો કામ કરી યાર મોજમાં સી આપણે કઈ શું ન થાય કામ કર્યું તો આપણે કઈ થાય જ નહીં ફરવા જાય ને એને જ થાય આપણે તો કામ કર્યું તો આપણે શું થાય કાંઈ ન થાય અમારા રમેશભાઈ તો આટા જ મારે છે હા મોટભાઈ કામ કરી તો આપણે કઈ થાય કામ કરી તો કઈ થાય આ જો કામ નહીં કરતા તેવડે તો માંદા પડી ગયા બધા હુઈ ગયા આવીને બાઈ હુઈ ગયા ને શાંતિભાઈ હુઈ જાય ફરવા જા ને એટલે હુઈ જાય. હા આપણે કઈ થાય આપને ન થાય આપણે કામ કરીએ હતી હવે થોડો આપણે કઈ થાય નહીં કામ કરતા ને અમથી કઈ ન હા આપણે કામ કરીએ તો આપણે કઈ થાય જ નહીં તો તેમાં તો સેકલાન એવું તો ઉડું જાય કેટલું જાય નો જો કેટલું જોરદાર લોકેશન આવે જુઓ આપણી વાડીનું બધું કેટલું મસ્ત થઈ ગયું એટલે વાડીનું લોકેશન એ જોરદાર જ આવે જુઓ કેટલું મસ્ત છે આપણે વાડીનું લોકેશન છે અને તમે ખાસ કમેન્ટ કરીને કહેજો અમારું વાડીનું લોકેશન કેવું છે મસ્ત છે કે નથી એમ ખાસ કમેન્ટ કરીને કહેજો હતી અને મારા પપ્પા જો દળું દળે કે એટલા માટે ઘંટીનો અવાજ આવતો હશે કેમ કે દળું દળે છે અત્યારે લેટ હવારની નહોતી તો અત્યારે લેટ આવી તો અત્યારે મારા પપ્પા દળું દળે છે ને આપણે તો કોટરા ગયેલા છે પણ હાલ એવા છે મારા પપ્પા દળું દળતા હા જો અહીં શરૂ છે ઘંટીમાં દળવાનું કામ થયું છે જો ઘઉં દળાય છે એવું છે ભાઈ દળું દળતા હોય કોપને સાથી લેટ આવે એટલે અમારે કામ જ હોય ઘા કે લેટ આવે એટલે સાર્થિંગમાં ફોને મૂકવા મળવાના ને ફોપે મૂકવા મળે કે મારે ફોક્સ કરવા દો લેટ વી જાય ને એટલા માટે હા પપ્પા હા લેટ વી જાય એટલે પછી આપણે તો અહીંયા ફોક્સ કરવું જ પડે સાર્થિંગમાં મૂકે છે એવું હે અત્યારમાં ને અમારો ઝોન જુઓ કેમ ચાલે કેમ આટા માર્યા કરે આઈ કેમ પર એ આમ જોવે છે ને ભૂખ લાગી છે આમ દો જા ઉપર હાથ કરે જા જો જો આખરે ટેક્સનમાં ચડી જાય ચડી ગયો હે એમ જીગત ના છે ને હા તો એવું છે જે ટેક્સર લેવા ને તેથી ને જીગાતી ટેક્સર લેરીમાં હે તો બેહી જાય આનગર ઓલો ખાળકો ખોલે લીને નગર આપણે પાસે આટા માર્યા કરીએ ખાળકો ખોલો એમ કે મારે ચડવું હા એમ કે ખાળકો ખોલો એમ ખોલે પછી વિયો તે અંદર સીધું તરત ચડી ગયો કે મારે હા ચડી તો જાય હો ડાયો તો હોય જ તી ને કૂતરો એને જીગા ગોતીને બેઠો હોય ને પછી જવો અમારા બધાય માલ જવો અમારા બે બળદ અમારા ગાય માતા જો અહીં અમારો વાસડો અમારી નનકી પાડી અમારી પૂરી ભેં બધા ખાય છે જવો અહીંયા અત્યારે મોજ છે એને તો જો કે વરસાદ હોય તો શું હોય આમ તો જે માલ ને તો એને કઈ કામ ન હોય આ બળદ હોય કે શું કામ હોય એને વરસાદ રી જાય એને ખેતર રી જાય ને ખેતરમાં હકારવાના હોય ને આવડાને તો હું ઈડાને તો કઈ હકારવાના હોય ને ઈડાને તો મોજ હોય બળજાને તો થોડીક ભી પડે એને ખેતરમાં હાલવાનું એટલે થોડીક તો ભી પડે જ તી અત્યારે તો અમારા મધાભાઈ ક્યાં દુના જાટો મારો આવ્યા છે કામ મધાભાઈ હા જવન બેન આટો મારવા આવ્યા હા મહેશના પપ્પા હે એમ ઘણાની કોમેન્ટ આ મહેશના પપ્પા ને મમ્મી ને દેખાડતો એમ ત્યાં તો મહેશના પપ્પા છે બધા જોઈ લેતો મહેશના બાપા છે હા જોઈ મહેશના પપ્પા હે ને કેટલા જમણ થી આટો મારવા આવ્યા કામ મધાભાઈ હા ઘણા જમણ થઈ ગયા ત્યાં આટો મારવા આવતા હોય તો વાવ આવ્યા તે દે આવ્યા હા અત્યારે તો માયનું ને બધું ઉગી ગયું ત્યાં આવ્યા આવે તે તકો વાવવાનું તો તારા આવ્યા હા ના એ તો આમાં શાંતિભાઈ ની ખૂતા છે હા શાંતિભાઈ હવે થોડીક મજા હારી છે કે માયખું કવરાવે હતી મોટભાઈ હું કે માયખું કવરાવે એમ કે એમ ભાઈ નહીં કે આપને તાવ આવી ગયેલો છે ને થોડીક શરદી ને એવું થઈ ગયેલ છે માયખું બાનું કાઢે અમે ખી જાય એમ એમાં ભાઈ માંદા પીડામાં કઈ ખી જવાનું હોય એ તો ફરવા પીડા ફરવા જાય માંદા પીડા એમાં થોડું ખી જવાનું હોય બીજી વાર જવાનું હતી ને કેટલી કેમ ને એ વાત હાસી કેટલા માટે એમ ને મજા નહીં ને ભાઈ ને તો એમ કે છે કે મજા હે મેં ખવડાવે એમ બાનું કાઢે એવું ને અત્યારમાં તો જો આપણે છે કે રાંધવાનો સમય થઈ ગયો છે તો આપણે રાંધવા મળીએ આપણે મૂકી દીધી છે સુલે હવે આપણે રોટલા ને એવું બનાવી નાખીએ અત્યારે જો સાંજ પડી ગઈ છે આપણે બધું રંધાઈ ગયું છે શાંતિભાઈ સારું હે
સારું હે જમવા બે ગયા શાક ને સાગ ને રોટલી બાને સારું હે જો શા બનાવ્યું આપણે ઈવડે હાટું હા ભાઈ મારા બાને અને મારા શાંતિભાઈને તાવ આવી ગયો એટલે માટે શા બનાવ્યું જો મારા રમેશભાઈ તો સાસ ખાય કા રમેશભાઈ ખાટી ખાય ખાવ ખાટી સહી ખાવ એમ ને માર તો જેવું હાલે લેવો યાલે દૂધે છે હો ફૂલ બાણીમાં દૂધ ના ખાવ દૂધ ખાઈ તો ચાલે છે એટલે ના ખાવ એમ ને એવું છે જો અત્યારમાં ગાંઠિયાનું શાક બનાવેલું છે ને સા ને એવું છે ને સાસ ને એવું ને અત્યારે તો બધા બેસી જાય છે જમવા ચાલો તમે બધા જમવા ને બસ ફેમિલી આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગ ત્યાં સુધી બધાને જય માતાજી.